વક્તા ને શ્રોતાના પ્રકાર. કેવો વક્તા જોઈએ અને શ્રોતા પણ કેવો જોઈએ. આજે તો વક્તાએ ગમે ત્યાંથી પકડી લાવીને બેહાડી દીધી, બે જવાડો કથા પર કરી દીધી, કથા કરી દીધી, અમે બસ કરી જ દીધી, ખાલી કશું આવ્યું નહીં એમાં. તું કાંતે ભલો હમ સુનતે ભલે. વક્તાની પણ કસોટી થવી જોઈએ તો સામે શ્રોતાની પણ કસોટી થવી જોઈએ. શ્રોતાના જે પ્રકારો છે એવા વક્તાના પણ એવા પ્રકારો છે, એના પણ કેટલાક નિયમો છે. આજે ઉપદેશાત્મક તમને ખૂબ ઉપદેશ આપે કે બસ બધું છોડી દો ને બધું મૂકી દો ને બધું નકામું છે અને પછી કે બધું અહીં આપી જાઓ, તે કોનું કલ્યાણ કરી શકે? કારણ એ તો આસક્તિ છે કે સમાજની સંપત્તિ તરફ કેવળ દ્રષ્ટિ રાખી અને એ ઉપદેશ આપે તો એની કોઈ અસર ન થઈ શકે, પણ એ જ સંપત્તિ એનો વિનાશ કરી શકે છે. તો એનો સદુપયોગમાં કેવી રીતે વાપરવો એ બતાવવાની જરૂર છે. તો વક્તા વિરક્તો વૈષ્ણવો. અહીં વિરક્ત એટલે વૈરાગી નહીં, ત્યાગી નહીં હોય. પછી આપણે વિરક્ત એટલે એ દિગંબર બાવાજી હોય, લુલુપતા ન હોય, આસક્તિ ન હોય. તમે વ્રજમાં ફરવા નીકળ્યા છો ને ફરતા ફરતા કોઈ સાધુ તપસ્વી સાચો સંત હોય, ઝૂંપડીમાં રહેતો હોય, ઠંડી ગરમી વરસાદ બધું સહન કરતો હોય અને એને જોઈને તમારું હૃદય દ્રવિડ થઈ જાય, અરે મહારાજ તમે આટલી બધી તકલીફ સહન કરો છો ને, એમ કરજો અમારા ગામમાં આવશો ને તો અમને 5-50 લાખ તમને ભેગા કરી આપીએ અને સરસ મોટો આશ્રમ બનાવી દો અહીંયા ગાડી. તમે એડ્રેસ આપીને નીકળી ગયા. જો લોભીઓ હશે તો તરત પાછળ બીજી ગાડીમાં નીકળતો હશે, પણ જો સાચો સંત હશે ને તરત તમને કહી દેશે તમારો બહુ આભાર, પણ જો કદાચ અમે યમુનાનો આરો છોડી દઈએ અને તમારા ગામ સુધી આવીએ અને રખે અમારા રસ્તામાં પ્રાણ નીકળી જાય તો અમારો યમુનાના આરો છૂટી જાય. અમે જીવીશું તો યમુનાના આરે, અમે મરીશું તો યમુનાના આરે, પણ અમે યમુનાનો આરો નહીં છોડ્યો. આ વિરક્ત. એમ સત્સંગ દ્વારા વક્તાનો જે પ્રકાર બતાવે છે એને પોતાનું કર્તવ્ય ન છોડવું. રામાયણની કથા એ કહે છે બ્રાહ્મણનું કર્તવ્ય શું છે. ભગવાન રામ જ્યારે રામેશ્વરની સ્થાપના કરવી છે ને તે સમયે રામે ઈચ્છા કરી કે સ્થાપન કોણ કરાવે, પૂજા કોણ કરાવશે. અહીંયા જંગલમાં રણ પ્રદેશમાં દરિયા કિનારે કોઈ છે નહીં. ત્યારે કીધું કે એક છે કરે, પણ એ તમારો દુશ્મન છે, કરશે કે નહીં ખબર નહીં, પણ વિભીષણે કીધું મને વિશ્વાસ છે એ કરશે, કારણ એ બ્રાહ્મણ છે. એને સમય આસક્તિ નહીં આવે, પરિસ્થિતિ જોઈને એને આસક્તિ નથી. અને રાવણે આમંત્રણ સ્વીકાર્યું છે, જાણે છે કે કરવા માટે જ શિવની આરાધના કરે છે, છતાં કે હું આવીને કરી આપીશ પૂજા. એટલે પૂછ્યું કે ભાઈ જે કંઈ લિસ્ટ લાવવાનું એ બધું કહી દો. એટલે રાવણે વિચાર કર્યો તમે વંચરમાં રહો છો જંગલોમાં અને આ બધી વસ્તુ ક્યાંથી આવશે, તો યજમાનનું અધૂરું કામ હું પૂરું કરી દઈશ, હું બધી વ્યવસ્થા કરી દઈશ. રાવણ જાણે છે કે યજ્ઞ સપત્નીક થવો જોઈએ, સધર્મચારી વગર પુરુષ ન કરી શકે, પત્ની કરી શકે પણ પુરુષ અધૂરો ગણાય છે. તો સીતા વગર રામનો યજ્ઞ નહીં થાય. તો રાવણ સીતાની પણ વ્યવસ્થા કરીને લાવ્યો કે માં ચાલો તમે યજ્ઞમાં. આ બ્રાહ્મણ બતાવે છે એ લોલુપતા આસક્તિ નથી. વિરક્તો વૈષ્ણવો. અભાવે ચલાવી શકાય ખરું, એ પણ પૂજા પરંપરાની અંદર આવે છે કે વસ્તુ ભૂલી ગયા છો તો તમે અભાવે ભગવાનને અર્પણ કરીને 2 દાણા ચોખા મૂકી દો. માનસ પૂજામાં ગોવર્ધન પૂજાની અંદર પણ બ્રાહ્મણોએ કીધું ગંગાજળ લાવો. એટલે વ્રજવાસીઓ ગભરાઈ ગયા, લાલા ગંગાજળ તો લાયા નથી. ભગવાને કીધું કાંઈ વાંધો નથી લાયા, તો માનસ ગંગા પ્રગટ કરો. તો માનસી ગંગા પ્રગટ કરાવી છે ને અભિષેક કરી દીધો છે. એક બ્રાહ્મણે લિસ્ટ આપ્યું કે એટલે માણસ પાછો બહુ હોશિયાર હોય કે આ તો બધું પોતાના માટે બધું લખી લીધેલું હોય કે આ બધું ભગવાન લેતા નથી ને ભગવાનને જોઈતું નથી ને ભગવાન કશું કરતા નથી, આ તો પોટલા બાંધી જવાના. એટલે પાકો વેપારી હતો એટલે કશું લાવ્યો જ નહીં. એટલે મહારાજને ઉપરથી કીધું મહારાજ એક કામ કરજો, સ્થાપનના કકડા 2 લેતા આવજો. મહારાજ કીધું કંઈ વાત હું લેતો આવીશ. એટલે બ્રાહ્મણ ગયો, પૂજા કરવાના સમયે સ્થાપનના કકડા પાથર્યા, કીધું શેઠ ઘઉં ચોખા લાવો. એટલે ઘઉં ચોખા આપ્યા.
પછી ભગવાનનું ધ્યાન ધરાયું, કીધું ભગવાનને આસન આપો. હવે શેઠ તો કશું લાવ્યો નહોતો, એટલે આપેલા ચોખામાંથી એક મુઠ્ઠી ચોખા પાછા લઈ લીધા અને 2 દાણા ચોખા લઈને કીધું આસનમ અભાવે અક્ષતમ સમર્પયામી. ભગવાન ચોખા ઉપર બેસી જાઓ. અને ભગવાન ચોખા ક્યાંક વસ્તુ ચલાવી શકાય, પણ એને છેતરવા જઈએ તો છેતરાય નહીં. શ્રીમદ ભાગવતનું જે મહાત્મય બતાવ્યું, વક્તા અને શ્રોતાના જે પ્રકારો છે, તો વક્તા બતાવ્યો, વિરક્ત બતાવ્યો, વૈષ્ણવ બતાવ્યો, આસક્તિ, શ્રદ્ધા, નિષ્ઠા,